નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ દિવાળીપુરા ખાતે આવેલ પેરિસ નગર ખાતે અમે આવી પહોંચ્યા છે. પેરિસ નગરમાં એક મકાનમાં રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા અને ઘરમાં જે માલ સામાન હોય, રોકડ રકમ સહિત સોના ચાંદીના દાગીના લઈને રફુ ચક્કર બન્યા છે. તેને લઈને અત્યારે ઘરમાં જે રહેતા સિનિયર સિટીઝનો છે તેમાં એક ભયનો માહોલ ફેલાયો છે અને તમામ આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે સોસાયટીના લોકો છે તે અત્યારે ભેગા થયા છે અને જે રીતના આ ચોરીને અંજામ આપ્યો છે. માત્ર 15 મિનિટમાં જ અહીંયા ચોરી કરીને ચોરો છે તે તસ્કરો અહીંયાથી રફુ ચક્કર થયા હતા. આ ઘરની જો આ દરવાજો જોઈ શકો છો, દરવાજાનો આ જે નચુકો છે તેને કટરથી કાપીને અહીંયાથી 15 મિનિટમાં જ તસ્કરો અહીંયા ત્રાટકે છે અને 15 મિનિટમાં જ ચોરીને અંજામ આપીને અહીંયાથી ફરાર થઈ જાય છે. આ ઘરની અંદર સિનિયર સિટીઝન રહે છે. સિનિયર સિટીઝન સીતારામ કેદારલાલ ગુપ્તા અને તેમના પત્ની કમલેશબેન તેઓ મંદિરે જાય છે દર્શન કરવા. તે દરમિયાન જ અહીંયા આ ચોરીનો બનાવ બને છે. અંકલ, શું કહેશો? તમારી સોસાયટીમાં અવારનવાર ચોરીના બનાવો બન્યા છે. આજે આ સિનિયર સિટીઝન દાદાના ઘરમાં ચોરીને અંજામ આપ્યો છે. હું તો એમ કહું છું, રાતે બે માણસ અહીં રહેવું જાગતા રહેવું જ પડે. અચ્છા. હા, અને ઘડી ઘડીમાં ફરવું પડે ભાઈ. અચ્છા. હવે નચુકા તોડીને લઈ જતા હોય તો તારાનો તો કોઈ અર્થ જ નથી ને. અચ્છા. એટલે બે માણસ જાગતા તો રહેવું જ પડે ને. પહેલા પણ દાદા ચોરી થઈ છે. હા. હવે 4-5 દિવસ ઉપર આ દલાલના ઘરનું તારું તૂટ્યું હતું. અચ્છા. અને આ પાછું આજે થયું. હા, પાછું આજે થયું. સવારે અમારા મંદિરે જ આવ્યા હતા. દાદા, પોલીસ પેટ્રોલિંગ થાય છે ખરું? પોલીસ ના, પોલીસ પેટ્રોલિંગ ના નથી થતું. અચ્છા, એટલે આ ચોરીઓ વધી રહી. હા, અને સવારે 5:30 થઈ પાછું. બેન, અહીંયાથી મંદિર કેટલું દૂર છે? આ રહ્યું નહીં, 2 મિનિટનો બી રસ્તો નહીં, આ 1 સેકન્ડનો રસ્તો છે. આ રહ્યું. અને એ તો મંદિરેથી આવતા હતા, એમને જોયું કે આવું થયું છે તો એમને એને પકડવાની કોશિશ કરી તો એને ચેન તોડીને બી ભાગી ગયો ગાડી ઉપર. કોની ચેન તોડી? આ માસીની ચેન અહીંયા જ તોડીને ભાગી ગયો. કેટલો ડર લાગે છે મેડમ કે આ રીતના અહીંયા ચોરી વાળા? આ થાય છે જ ને, મારે ઘરને સામે આમાં ચોરી થઈ છે. બધી તિજોરીઓ 4 તિજોરી તોડી નાખી છે. આજે અહીંયા થયું છે. બધી જગ્યાએ આજ બધું ચાલી રહ્યું છે. રાત્રે બીક લાગે છે અહીંયા. અચ્છા મેડમ, એવું લાગે કે હવે ઘર છોડીને જવામાં પણ ડર લાગે છે, કઈ જવાય જ ના અત્યારે તો. શું કહેશો બેન, વારે ઘડીએ ચોરીના બનાવો બનતા હોય છે અને જે રીતના આપણે પૈસા ભેગા કરતા હોય બેરે અને એક તરફ આ તસ્કરો લાભ ઉઠાઈ જતા હોય? હા, એ તો બીક તો લાગે છે કે હવે તો દિવસે પણ સવારમાં પણ ચોરી થવા માંડી છે. પહેલાં તો રાત્રે થતી હતી, હવે તો સવારે લોકો અહીંયા હાલતા ચાલતા હોય છે તો પણ ચોર પકડીને જતા રહે છે, ચોરી કરીને જતા રહે છે. એટલે હવે એક એ મુદ્દો છે કે હવે આનું કરવાનું શું, કે અમારે ઘરમાં કેવી રીતે સેફ રહેવાનું, વસ્તુ રાખવાની. અમારા છોકરા છે, અમે કોકવાર અમારા ઘરે કોઈ હોય નહીં, અમે લેડીઝ એકલા હોય તો ચોર કેવી રીતે આવી રીતે કરી શકે? જી બેન, એક તરફ ચોરોની અફવા ચાલી રહી છે અને અફવાની અંદર જ આ વસ્તુ બનતી. 3 જણા હતા, 2 જણા અંદર હતા, એક બહાર વોચ કરતો હતો. મારી સાસુએ જોયું બી હતું, પણ એવું કે કોઈ રિલેટિવ આવ્યું હશે તો ઊભું છે એટલે અમે કશું બોલ્યા નહીં. પછી 5 મિનિટ થઈ, પછી અંકલની બૂમ પડી કે ચોર કે તમે લોકો બધા ઘરની બહાર નીકળ્યા. અમે જોયું તો આંટી તો અહીંયા ઊભા હતા, એમની ચોર ચેન તોડીને ભાગ્યો છે. અને 3 જણા કાળા કપડા પહેરેલા હતા, મોં આખું બાંધેલું હતું. વાહન બાઇક લઈને આવ્યા હતા. એ લોકો બાઇક લઈને આવ્યા છે. હવે એ તો અમને ખ્યાલ નથી, પણ એમાં પોલીસ વાળા બેઠેલા હોય છે નાકા ઉપર. જી ચોક્કસથી દર્શક મિત્રો, અમે ઘરના અંદરના પણ આપણે દ્રશ્ય છે તે બતાવીશું ને આ જ ઘરના જે સિનિયર સિટીઝન આપ જે દ્રશ્યમાં જોઈ શકો છો કે વૃદ્ધ દાદા, તેઓને પગમાં ઈજા પણ થઈ છે અને વૃદ્ધ માતા છે તેઓ અહીંયા ઘરમાં રહે છે અને માતા જે છે તે દર્શન અર્થે મંદિરે ગયા હતા અને તે જ સમય દરમિયાન અહીંયા તસ્કરો ત્રાટકે છે. સવારના 5:30નો ટાઈમ છે તેવું તેઓ દ્વારા કહેવામાં આવ્યું છે અને 5:30ના સમયે જ આ તસ્કરો અહીંયા 3 જેટલા તસ્કરો અહીંયા આવે છે અને ઘરમાં જે કબાટ છે તે તમામ વસ્તુ વેરવિખેર કરીને અત્યારે અહીંયા ચોરીને અંજામ આપે છે. આપણી સાથે દાદા છે, તેમની સાથે વાત કરીશું. જી દાદા, આખી ઘટના કેવી રીતના બની? આખી ઘટના છે સવારે 4 વાગે ઉઠીએ છીએ, ચા ફા પી નાહી ધોઈને મંદિર જઈએ છીએ. મેન लॉक लगा के गए, किचन में लाइट जलती थी. 5:30 का टाइम था. मंदिर के दर्शन करके 10-15 मिनट में वापस आए. और मैडम भी साथ में थी हमारी, क्योंकि मेरे पैर में लगा हुआ है तो सपोर्ट के लिए जाती थी. और अब आगे आई तो गेट खोला था, अंदर से एक आदमी निकला तो टोका, उसने
किसी का नाम लिया लेकिन वो याद नहीं है। तो बाहर निकला वो आदमी, जैसे उसने गले में हाथ डाला मैडम के और चैन तोड़ के बाइक पे बैठ के, शीशा 2 आदमी बाहर बैठे थे, वो बैठ के चले गए। દાદા તમારી ઘરમાંથી શું શું લઈ ગયા છે? अब ये मंगलसूत्र है, 2 चूड़ी है और चांदी के सिक्के है, तो पजेब है, पजेब है, सिल्वर कॉइन है। જે ચોક્કસથી દર્શક મિત્રો આ છે સિનિયર સિટીઝન અને તેઓ જે પોતાની વેદના છે તેઓ મહા મુશ્કેલી બધું ઘરમાં ભેગું કર્યું હશે અને તે જે વસ્તુ છે તે આ રાત્રિના સમયે ચોરો ત્રાટકે છે અને અહીંયા ચોરો ત્રાટકે અને ત્યારબાદ ઘરમાંથી બધું માલ સામાન સાથે રોકડ રકમ લઈને રફુ ચક્કર બને છે. એક તરફ તો એવું કહેવાય કે આપણા જ ઘરમાં હવે જો ઘરને એકલું મૂક્યું તો ચોક્કસથી આ રીતના ચોરોના હાથે લાગી જાય તેવી ઘટના છે તે બનતી હોય છે અને તેવી જ ઘટના બની છે. બા તમારા ઘરમાં જે ચોરી થઈ છે તમે મંદિરે ગયા હતા? हाँ, ये दादा के पैर में लग रही है ना, तो दादा के लिए जाना पड़ता है कि गिर नहीं जाए, में सपोर्ट नहीं रहता है ना, इसके लिए इधर लॉक लगाया है, इधर भी लॉक लगाया, तो इधर से लॉक का ताला तोड़ा है, वो ताला पड़ा है, नकुजा पड़ा है, तो ये कपाट खोला है, इधर से खोला है सब, और मंगलसूत्र, चैन और ये हाथ की बंगड़ी और एक पाँव की बिछोड़ी, 20 जोड़ी, 3-4 जोड़ी पजेब, 25 20 जोड़ा चांदी के सिक्के, 2 सोने के टुकड़ा थे जी जी और 50,000 रोकड़ा और $300 ना तो अच्छा बाहर का। आपने देखा था चोर लोग अंदर आए थे घर में? नहीं देखा है मैंने, यहाँ पे बात भी की है, बात भी की, जब भी तो मेरी बात है, चैन भी खींच लेंगे, कोई भाई से मिलने आए, चैन चेन भी खींच के ले गए। हाँ चैन भी खींच के, आवाज लगाई तो आपकी चेन भी ले ली। हाँ नहीं यहाँ से निकला भाई, अंदर कैसे घुसा भाई, लॉक लग रहा है। कितने लोग थे दादी? 3 लोग थे, अच्छा एक अंदर से बाहर से निकला, 2 बाहर थे, एक बाहर खड़ा था, और सामने चैन वो गाड़ी खड़ी थी, अच्छा उन्होंने कैसे कपड़े पहने थे? कुछ काले कपड़े पहने थे, अच्छा, काला मुंह पे सूट, कुछ लगा के आए हैं? थे? मुंह पे कुछ नहीं लगा? मोहर पे नहीं लगा कुछ, अच्छा मुंह को पूरा खुला था उनका? हाँ, जी, और काला सूटर पहन रखा लंबी भाई का, तो उसमें सब सामान रखा है, और बैग था लाल बैग, तो लाल बैग को भी ले गए, उसमें सामान भर के। જી દર્શક મિત્રો, આ છે વૃદ્ધ અને આ વૃદ્ધોના ઘરમાં જે રીતના તસ્કરો રાત્રિના સમયે ત્રાટક્યા હતા અને આ જે આપ કબાટ જોઈ શકો છો કે કબાટમાં જે માલ સામાન છે તે પણ વેરવિખેર કરી નાખ્યું છે અને વૃદ્ધો જે છે આ 2 સિનિયર સિટીઝનો તે અત્યારે વૃદ્ધ અવસ્થામાં છે અને તેઓ ભક્તિભાવના રસ્તે તેઓ ચાલી રહ્યા છે. દરરોજ સવારે પૂજા પાઠ કરે છે અને વહેલી સવારે ભગવાનના દર્શન કરવા જતા હોય છે અને ભગવાનના દર્શન કરવા જતાની સાથે જ અહીંયા આ ઘરમાં તસ્કરો ત્રાટકે છે અને તેમના ઘરમાં ચોરીને અંજામ આપે છે. આપ જે રીતના દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા આખા ઘરમાં જ વેરવિખેર કરીને જે સોના ચાંદીના જે ઘરેણા હોય, રોકડ રકમ છે તે લઈને અહીંયાથી રફુ ચક્કર થયા છે અને તમામ જે એવું જ કહી શકાય કે આપનું ઘરમાં આપણે રહેતા હોય તો ચોક્કસથી આપણે જે ઘર છોડીને એક જગ્યા પરથી બીજી જગ્યા પર જઈએ છીએ તો ચોક્કસ આવી ઘટનાઓ થાય તેવી સ્થિતિ છે તે ઉદ્ભવી છે. અને હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ શકો છો, જે આ ચોરીનો બનાવ છે દિવાળીપુરા કોર્ટની પાસે આવેલા પેરિસ નગર ખાતેનો જે અહીંયા ચોરીનો બનાવ બન્યો છે ને જે વૃદ્ધ સિનિયર સિટીઝન જે દાદા અને દાદી ઘરમાં રહે છે તેઓ મંદિરે દર્શન કરવા જાય છે ને તે દરમિયાન અહીંયા તસ્કરો ત્રાટકે છે અને લાખો રૂપિયાની ચોરીને અંજામ આપે છે. વડોદરા શહેરમાં ઠેર ઠેર અવારનવાર ચોરીના બનાવો સામે આવતા હોય છે, ત્યારે એક વધુ બનાવ છે તે દિવાળીપુરા પેરિસ નગર ખાતે નો જે બનાવ છે તે સામે આવ્યો છે અને વડોદરા શહેરમાં અવારનવાર જે એક ચોરીનો જે અફવાઓ પણ ચાલી રહી છે અને અફવાઓ સામે જ આ રીતના ચોરીના બનાવો બનતા હોય છે. ચોરો ખરેખર પોલીસને પડકાર આપતા હોય તેવું લાગી રહ્યું છે, કેમ કે વડોદરા શહેરમાં ઠેર ઠેર અનેક જગ્યાઓ પર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવતી હોય છે, ચોરોને રંગે હાથ પકડવામાં પણ આવતા હોય છે અને સ્થાનિક લોકો દ્વારા પણ ચોરોને કાં તો પછી ચોરીને આશંકામાં જે નિર્દોષ લોકો હોય છે તેમને પણ પકડીને મેથી પાક ચકડતા હોય છે. ત્યારે અહીંયા જે પેરિસ નગરમાં જે સિનિયર સિટીઝન વૃદ્ધ જે રહે છે દાદા દાદી, તેઓ મંદિરે ગયા હતા અને મંદિરે જવામાં તેઓનું અહીંયાથી 500 મીટર જેટલું મંદિર દૂર છે. તે જ સમય દરમિયાન 5:30 જેવો ટાઈમ થયો હતો અને તે જ સમયમાં 3 જેટલા તસ્કરો આવે છે અને તસ્કરો આવીને ઘરનો નકુચો તોડીને અહીંયા ચોરીને અંજામ આપે છે. કેમેરામેન અબરાર સૈયદ સાથે હું રવિ સિંધાસ, પાક ટુડે ન્યૂઝ, વડોદરા.